આપણે આ વિડીયોમાં કફ દોષ વિશે જાણીશું. કફ દોષ એ શું છે કે આપણું શરીર જે પંચતત્વથી બનેલું છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, તેમાંથી પૃથ્વી અને જળ તત્વો ભેગા થઈને કફ બનાવે છે અને શરીરની રચના અને સ્થિરતાને નિયંત્રિત કરે છે. શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણેય જરૂરી છે. જેમાં કફ છે દોષ એના મુખ્ય કાર્યમાં શરીરનું બંધારણ છે, જે આપણા હાડકાં અને સ્નાયુઓ દ્વારા બને છે. સ્નિગ્ધતા, સાંધાઓમાં મોબિલિટી, રોગપ્રતિકારક શક્તિ, કોષોનું પુનર્જીવન, ભાવનાત્મક સ્થિરતા એ બધા કફના મુખ્ય કાર્યો છે. જો એ બેલેન્સમાં હોય ત્યારે તેના વિશિષ્ટ ગુણધર્મોમાં ભારે, ધીમું, ઠંડુ, મુલાયમ, સ્થિર, ઘટ્ટ, તેલી, મીઠું અને નરમ છે. હવે જ્યારે આપણા શરીરમાં કફ સંતુલનમાં હોય તો સંતુલિત કફના લક્ષણો છે: મજબૂત શરીર, શાંત અને કરુણાભર્યો સ્વભાવ, ધીરજ, સ્થિતિસ્થાપકતા, સારી સહનશક્તિ અને પ્રેમાળ પ્રકૃતિ. અસંતુલિત કફના લક્ષણો છે: વજન વધુ, સુસ્તી, વધુ પડતો કફ, શરીરમાં પાણી ભરાવું એટલે કે સોજા આવવા, ભાવનાત્મક આસક્તિ, મંદતા અને પાચન શક્તિ ધીમી પડવી. જે લોકોને કફ અસંતુલિત થયો હોય એવા લોકો પોતાને થાકેલા અનુભવે છે, આળસ અને બેચેની અનુભવે છે, તેમને કંઈ પણ કામ કરવાની પણ ઈચ્છા થતી નથી. કફ દોષને સંતુલિત કરવા માટે એક તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણે આહારમાં શું લઈએ તો કેવી રીતે આપણે આપણા કફને બેલેન્સ કરી શકીએ. તો કફ બેલેન્સ કરવા માટે ગરમ, હળવા, સૂકા અને મસાલેદાર ખોરાક લો. ભારે, તેલી, ઠંડા, મીઠા અને ડેરીથી ભરપૂર ખોરાકને એવોઇડ કરો. એટલે કે જે પણ ડેરી પ્રોડક્ટ છે એ બધી પ્રોડક્ટને જ્યારે કફનું પ્રાધાન્ય થયું હોય શરીરમાં ત્યારે એવોઇડ કરવી જરૂરી છે. જીવનશૈલી દ્વારા સંતુલન મેળવવા માટે, સુસ્તી દૂર કરવા માટે નિયમિત અને ઉત્તેજક કસરત એટલે કે કાર્ડિયો કરો. જડતા ટાળવા માટે નવા અનુભવો શોધો. એટલે કે નવી ક્રિએટિવિટી તમે કરો. તો જેથી કરીને આ જે તમારા શરીરમાં કફનું ઇમ્બેલેન્સ થયું છે એ કફ તમારા શરીરમાં બેલેન્સ થાય અને બેલેન્સ કફ જે તમારા શરીરના બંધારણ માટે જરૂરી છે એ તમારા શરીરમાં તમારા શરીરનું બંધારણ જાળવે.